નીતા ચૌધરી પોલીસ સકંજામાં। गुजरात एटीएसे नीता चौधरी ने पकड़ी। चकचारी हत्याना प्रयास केस में फरार सस्पेन्डेड लेडी कोन्स्टेबल नीता चौधरी ની પોલીસે અટકાયત કરી છે। આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી। ગુજરાત એટીએસે નીતા ચૌધરીને લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે। ઉલ્લેખનીય છે કે બુટલેગર સાથે મળી પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી નીતા ચૌધરીએ, તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો, જેને લઈ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી। સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘરે પહોંચી હતી, પરંતુ ઘર પર તાળું જોઈ પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું। લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ મચી હતી। જોકે પોલીસ અટકાયત કરે તે પહેલા જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી। આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી સુનાવણી થવાની બાકી છે। જોકે જામીન અરજી પર સુનાવણી થયા તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી અટકાયત કરી છે। જાણવા મળી રહ્યું છે કે લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી। કચ્છના ભચાઉમાં પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસમાં નોંધાયેલા હત્યાના કેસમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા। નીચલી કોર્ટના આદેશ સામે ભચાઉ પોલીસ સેશન્સ કોર્ટમાં જતા સેશન્સ કોર્ટે જામીન રદ કરતા પોલીસે નીતા ચૌધરીની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી। કોર્ટના આદેશ બાદ કચ્છ પોલીસની ટીમે નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પણ પહોંચી હતી। ત્યાં તાળું હોવાથી ખાલી પરત ફરી હતી। હત્યાના પ્રયાસ કેસમાં જામીન રદ થયા બાદ નીતા ચૌધરી મહત્વપૂર્ણ છે કે ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી। અંતે હવે સુરેન્દ્રનગરના લીંબડીથી આ નીતા ચૌધરીની અટકાયત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।